આપણા મિની બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અને જો અમે જઈએ છીએ પાવાગઢ અને હું તો શાંતિથી સૂઈ ગઈ છું। ત્યાં સુધી ગાડીને લાગી છે ભૂખ અને એને પહેરાવી દીધું પેટ્રોલ ફૂલ ને રસ્તાનો નજારો સરસ હતો, મજા આવી। અને અહીંયાથી બેસવાનું હતું બસમાં, તો આપણે ગોઠવાઈ ગયા હતા બસમાં। ત્યાંથી અમે જવાનું હતું ચાલતા, કેમ કે આપણે ડોલી બોલીને કાંઈ આપણે મળ્યું નહીં, એટલે લાઈન બહુ જ હતી, એટલે આપણે તો પકડી લીધી ચાલતી। તો જુઓ શાંતિથી ચાલતા ચાલતા ચડવાનું છે પાવાગઢ। જય માતાજી કરતાં કરતાં આપણે તો ચડી ગયા પાવાગઢ। ચડતા ચડતા થોડો થાક પણ લાગી ગયો, પણ એડજસ્ટ કરી લીધું। અહીંયાથી લઈ લીધું છે પ્રસાદ થોડો માતાજી માટે અને આવી ગયા છે મંદિરમાં। મંદિરમાં તો માતાજીના દર્શન તો બિલકુલ થવાના નહોતા, કેમ કે ભીડ જ એટલી હતી, એટલે આપણે ફટાફટ દર્શન કરીને નીકળી ગયા બહાર। અહીંયા રિટર્નમાં આપણાથી ચાલવાની શક્તિ નહોતી, એટલે આપણે બેસી ગયા ડોલીમાં। તો ડોલી આવવાનો ઇંતજાર હતો, તો ફાઇનલી ડોલી આવી ગઈ। તો જો રિસ્વા કેટલી ખુશ થઈ ગઈ, કેમ કે ફર્સ્ટ ટાઈમ બેસવાની હતી, નાની હતી ત્યારે બેસી હશે। અને ડોલી આવી ગઈ અને અમે બધા ટપ લઈને ગોઠવાઈ ગયા અંદર ફટાફટ। તો જુઓ હવે અહીંયાનો પાવાગઢનો નજારો ખૂબ જ સુંદર હતો, ઉપરથી વ્યૂ બહુ જ સુંદર હતો। થાકેલા હતા પણ ખૂબ એન્જોય કર્યો અને ત્યાંથી નીકળી ગયા ઘરે જવા માટે। તો અહીંયા ડોલીનું ડિસ્કશન ચાલુ હતું અને આપણે બેસી ગયા હતા બસમાં। બસમાં હતી બહુ જ ભીડ। તો આજના મિની બ્લોગનો કરું છું અહીંયા એન્ડ, મળીશું ફરી।